તો આ તરફ કચ્છના ગાંધીધામમાં રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે કારણ કે અહીંયા પણ વરસાદી માહોલ જામ્યો છે અને તેના જ કારણે આ સ્થિતિ સર્જાઈ છે। કચ્છના ગાંધીધામમાં વરસાદથી રાવણ દહનનો જે કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે। અહીંયા તંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ અને ભારે પવનના કારણે આ રાવણ દહનનો જે કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે। ગામના અગ્રણીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ પરિસ્થિતિ ન માત્ર કચ્છના ગાંધીધામમાં પરંતુ અલગ અલગ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં વરસાદના કારણે રાવણ પલળી ગયો અને તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। અલ્પેશ ગોસ્વામી પાસેથી વધુ વિગતો મેળવીએ। જી અલ્પેશ। અંકિત, ગાંધીધામમાં અગ્રવાલ સમાજ દ્વારા આ પ્રકારે રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આજે પણ 6 વાગે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતે ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે તેના કારણે જે રાવણનું પૂતળું હતું તે જમીન પર નીચે પડી ચૂક્યું છે। તેના જ કારણે આયોજન તે મોકૂફ રાખવાનો વારો આવ્યો છે। જી અલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, અલગ અલગ કાર્યક્રમો જે છે તે મોકૂફ રાખવામાં આવી રહ્યા છે, રદ કરવામાં આવી રહ્યા છે કારણ કે વરસાદી સ્થિતિ છે અને